સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલા મહેતાપુરા કોઝવે પરથી એક મહિલા તણાઈ ગઈ. મહિલા તણાઈ હોય તેનો વિડીયો વાયરલ થયો છે. પાણીના પ્રવાહમાં જોખમી રીતે પસાર થતા બની ઘટના. મહિલાની ફાયર જવાનોએ હાથ ધરી શોધખોળ. બનાસકાંઠાના ગળાડુ પાણીમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર ઉતર્યા. 5 ફૂટ ઊંડા ખાડામાં ઉતરી અને પરિસ્થિતિનો તાક મેળવ્યો. હજુ પણ મોરીખા ગામમાં નથી ઓસર્યા પાણી. બનાસકાંઠાની મુલાકાતનો સીએમ ભૂપેન્દ્ર પટેલનો બીજો દિવસ. વાવના માડકા ગામે જઈને અસરગ્રસ્તો સાથે વાત કરી. માડકા ગામની મુલાકાત બાદ સીએમ ગાંધીનગર જવા થશે રવાના. બનાસકાંઠાના વાવના માડકામાં મુખ્યમંત્રી સાથે સાંસદ જ્ઞાનીબહેને કરી મુલાકાત. વાવ પંથકના અનેક ગામડાઓની સ્થિતિ અંગે સીએમને રજૂઆત કરી. કાયમી પાણીનું નિરાકરણ થાય તેવી કામગીરીની સીએમે આપી ખાતરી. રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ વલસાડ જિલ્લાની લીધી મુલાકાત. અધિકારીઓ સાથે દરિયાઈ ધોવાણ અટકાવવા પાણી પુરવઠા યોજનાઓ અંગે ચર્ચા કરાઈ. ઘણા સમયથી મંજૂરીમાં અટકેલા પાણી પુરવઠાના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. કચ્છના રાપર અને ભચાઉમાં મુશળધાર વરસાદ બાદ પાક ધોવાઈ ગયો. રાપર અને વાગડના ગ્રામ્ય વિસ્તારમાં અનેક પાકોને ભારે નુકસાન થયું. એરંડા, જુવાર, બાજરી, મગ, અડદ અને ગવાર સહિતના પાકને નુકસાન. સરકાર સહાય કરે તેવી ખેડૂતોની માંગ. અરવલ્લીમાં આવેલા ધનસુરાની શાળા નંબર 3માં પાણી ભરાવાની સમસ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી શિક્ષણ કાર્ય બંધ છે. પાણી ભરાવાની સમસ્યાથી શિક્ષકો અને વાલીઓ પરેશાન છે. આ સમસ્યાનો કાયમી નિકાલ થાય તેવી માંગ કરાઈ. છોટાઉદેપુરથી મધ્યપ્રદેશને જોડતો રસ્તો 3 દિવસ માટે બંધ કરાયો. રંગપુર નાકા પાસે ઉરસંગ નદીના પુલનું ટેસ્ટિંગ કરવાનું હોવાથી પુલ અવરજવર માટે બંધ કરાયો. 12 થી 18મી સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહીને જોતા 14 થી 16મી સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી વરસાદની આગાહી છે. સાથે ગાજવીજ સાથે ભારે પવનની પણ આગાહી. ગુજરાતમાં સિઝનનો 28% વરસાદ નોંધાયો. નવરાત્રીમાં પણ હળવાથી ભારે વરસાદની કરાઈ આગાહી. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ. અમદાવાદ શહેરમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા કરાઈ વરસાદની આગાહી. ચોમાસાની વિદાય 15મી સપ્ટેમ્બરથી રાજસ્થાનથી શરૂ થશે. આ વર્ષે નવરાત્રીમાં વરસાદ નહીં બને વિઘ્ન. આવતા સપ્તાહથી ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે. આગામી 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડવાની સંભાવના છે. 25 સપ્ટેમ્બર પહેલા ગુજરાતમાં ચોમાસું વિદાય લેશે તેવી હવામાન વિભાગની આગાહી. અમદાવાદ શહેરમાં વકરી રહ્યો છે રોગચાળો. સોલા સિવિલમાં સપ્તાહમાં ડેન્ગ્યુ અને વાયરલ ચેપના 15,000 કેસ નોંધાયા છે. શરદી, ખાંસી અને તાવના કેસમાં વધારો. છાતીમાં કફ માટેની સૌથી વધારે 14,000 ટેબ્લેટ અપાઈ. પૃથ્વીના ઇતિહાસમાં ઓગસ્ટ 2025 ત્રીજો સૌથી ગરમ મહિનો રહ્યો. ઓગસ્ટમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન 16.6 ડિગ્રી નોંધાયું. વર્ષ 2023-24 પછી ત્રીજો સૌથી ગરમ ઓગસ્ટ મહિનો હતો. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો. નર્મદા ડેમની જળ સપાટી આ સિઝનમાં બીજી વાર 136 મીટરને પાર પહોંચી. ઉપરવાસમાંથી 1.13,045 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમના 5 દરવાજા ખોલાયા. બોટાદનો રમાઘાટ ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો છે. 15 ગામનો જીવાદોરી સમાન આપેલો ઘાટ રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો છે. લીંબાડી ડેમનો એક દરવાજો ખોલાતા રમાઘાટ ડેમ ઓવરફ્લો. પાટણના નવાગંજ માર્કેટયાર્ડમાં પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતોને હાલાકી. એક ખેડૂતે ફક્ત 5 જેટલી યુરિયાની ખાતરની થેલી મળતા સંતોષ. ખેડૂતોમાં જોવા મળ્યો રોષ. પાટણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ પર લાંબી કતારો જોવા મળી. પાટણના રાધનપુરમાં ભારે વરસાદના પગલે પાકને નુકસાન. વરસાદ રોકાયાના 3 દિવસ બાદ પણ ખેતરમાં ભરાયેલા છે પાણી. રાધનપુરના મહમદાબાદ ગામમાં ખેડૂતોનો પાક ધોવાયો. પાક નુકસાની સામે સરકાર સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ. સુરતના ઓલપાડમાં સિંચાઈ માટે કેનાલ બંધ રાખવા અને પાવર ગ્રીડ સામે ખેડૂતો આકરા પાણીએ. ખૂંટાઈ માતા મંદિરથી મામલતદાર કચેરી સુધી યોજાઈ વિશાળ રેલી. ભરૂચ, અંકલેશ્વર સહિતના હજારો ખેડૂતો જોડાયા રેલીમાં. કેનાલ ચાલુ કરવામાં આવે નહીં તો ખેડૂતો ટ્રેક્ટર રેલી યોજશે. રાજકોટના જસદણ પાટીદાર શૈક્ષણિક ભવને ક્રાંતિ રેલીનું આયોજન કર્યું. રેલી યોજી મામલતદારને આવેદન આપ્યું. બહોળી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા. લગ્ન નોંધણી રજીસ્ટરમાં દીકરીના માતા પિતાની સહી ફરજિયાત કરાવી.